જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો બધાને વિક્રમ સંવંત 2077ના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ જિંદગીમાં કંઈક નિર્ણય લેવા માટે હોય, કંઈ નિશ્ચિત કરવા માટે, કંઈક હેતુ નક્કી કરવા માટે હોય. એટલે તમે પણ કંઈક હેતુ નક્કી કર્યો હશે કે ડૉક્ટર, એન્જિનિયર અને સારા રીતે સ્ટેબલ થવું મારે, તો એ નિર્ણય સાથે આગળ વધીએ. નીટ માટે દાખલાઓ ગણી, બરાબર છે. મારો હેતુ નીટ છે, તમારે એ યાદ રાખજો, ટેક્સ્ટબુક નથી. તો નીટ માટે પહેલો દાખલો, એક કાર આર ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે ભાગાકાર. અર્ધવર્તુળાકાર એક છેડેથી બીજે છેડે જાય. ધારો કે એક કાર અહીંયા એ છેડેથી આવી અને અહીંયા બી છે, ત્રિજ્યા કેટલી છે r, એટલે અહીંયાથી આમ જોડી દઈએ. અહીંયા મધ્ય બિંદુ ઓ કહીએ, ત્રિજ્યા r એટલે આ બિંદુ. અહીંયાથી આ અંતર કેટલું થશે? આ વ્યાસ છે, અર્ધવર્તુળાકાર r ત્રિજ્યા એટલે અહીંયાથી કેટલું થાય? a થી b નું ટોટલ અંતર થયું r r એટલે કેટલું થયું? 2r. સ્થાનાંતર એટલે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું અંતર. પથ લંબાઈ, પેલા પથ લંબાઈ મેળવીએ. પથ લંબાઈ અર્ધ વર્તુળ માટે આખા વર્તુળને 2 પાયા, અર્ધ વર્તુળ છે એટલે ભાગ્યા 2, એટલે શું દેવાનું છે? 2 કેન્સલ, પાયા. અહીંયાથી એટલું અંતર આ પથ લંબાઈ. અને સ્થાનાંતર a થી b r વત્તા r કેટલું થયું? 2r. હવે બે કેના બે ગુણોત્તર છે. પહેલા આનો છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. એટલે જે પહેલું હોય ને એને અંશમાં લખો. એટલે પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ કેટલી છે? પાયા. સ્થાનાંતર 2r. r કેન્સલ, ત્યાં π/2. આ બેનો ગુણોત્તર π/2. ખૂણો π/2 એટલે કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી જેટલો ગુણોત્તર છે. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ભાગાકાર એ પદાર્થ દ્વારા આપેલા કોણની માહિતી આપે. કેટલો કોણ રચશે? π/2 એટલે 90 ડિગ્રી, એટલે π/2 જેટલું સ્થાનાંતર એટલે પથ લંબાઈનું ગુણોત્તર. અર્ધવર્તુળ છે એટલે સ્થાનાંતર પથ લંબાઈ પાયા અને સ્થાનાંતર એટલે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુને જોડતી રેખા, એ હોય સ્થાનાંતર. બરાબર છે. હવે તમને ત્રિજ્યાનું અહીંયા મૂલ્ય આપી દે, હોમવર્કમાં કરવાનું. r ત્રિજ્યાને બદલે ધારો કે અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર. તો હવે ગણવાનું r છે ત્યાં કેટલા આવશે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ત્રિજ્યા, એકમમાં 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર. આ છે ગણવાનું. પ્રેક્ટિસ વગર આવડે આવું. ઓકે. એના પછીનો, એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલું સ્થાનાંતરનું મૂલ્ય શોધો. હવે આને એક હંમેશા યાદ રાખી લેવું. ઓન પેપર દિશાઓ આ રીતે દર્શાવે. ઉત્તર, આ દક્ષિણ,
દક્ષિણ દિશામાં વેગ 5 કિલોમીટર 5 છે ને 5 અહીંયા સુધી કેટલું થાય આ 3 અને આ 2 થઈ ગયું અને 2 5 કિલોમીટર આ પ્રારંભિક બિંદુ A આ અંતિમ બિંદુ B આમ થાય ઉત્તર દિશામાં 3 પશ્ચિમમાં 2 5 દક્ષિણમાં 5 3 ને 2 5 અહીંયા તો સ્થાનાંતર એટલે આ બેને જોડતી રેખા આ છે આ સ્થાનાંતર ને AB આ ત્રિકોણ થયો અહીંથી એટલું મૂલ્ય આ એટલું મૂલ્ય કેટલું થશે ઉપર છે એટલું થશે 2 કિલોમીટર તો આ ત્રિકોણનો શું થયો કર્ણ સ્થાનાંતર એટલે AB પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સ્થાનાંતર AB સ્ક્વેર બરાબર 2 નો વર્ગ વત્તા અહીંયાથી આ કેટલું છે બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે પૂર્ણાંકનો દશમાં મળી ગયો વત્તા 2 નો વર્ગ AB સ્ક્વેર 4 વત્તા 4 AB આ AB બરાબર √8 √8 એટલે આને આમ લખી શકાય 4 √8 4 નું વર્ગમૂળ 2 કિલોમીટર આમે જવાબ છે as you like ઓપ્શન જોવાના આ છે એટલે 4 નું વર્ગમૂળ 2 થઈ ગયું 2 વર્ગમૂળ વાયમાં આ રીતે પ્રશ્ન પૂછાય દિશાઓને યાદ રાખી હવે અહીંયા એક હોમવર્કમાં 3 કિલોમીટર ને બદલે અહીંયા 4 કિલોમીટર બરાબર અહીંયા 3 કિલોમીટર અહીંયા 7 કિલોમીટર ચાલે છે તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર મેળવવાનું આ છે હોમવર્કમાં ગણવાનું છે ઓકે એના પછીનો ત્રીજો દાખલો આકૃતિમાં 2 કલાકની મુસાફરી દરમિયાન કોઈ કારની ઝડપમાં સમય સાથે થતો ફેરફાર દર્શાવે છે આ કારનો મહત્તમ પ્રવેગ ક્યાં હશે કયા વિભાગમાં હશે નીટમાં પૂછાયેલો દાખલો હવે પ્રવેગ છે ને એ કોણ માહિતી આપે આલેખનો ઢાળ પ્રવેગની માહિતી આપે છે આ લખી લેજો આલેખનો ઢાળ નોંધ કરી લેજો જેમ ઢાળ વધારે તેમ પ્રવેગ વધારે ઢાળ ખબર ને આમ ઘોડાવાળો ભાગ એટલે આ ગાડામાં જો આ O થી A એટલો B થી C એટલો C થી D એટલો D થી એટલે સૌથી મોટો ગાળો કેનો છે O થી A નો થયો A થી B નો થયો B થી C નો થયો C થી D નો થયો કે D થી E નો થયો જો તો કે સાહેબ B થી C નો ગાળો સૌથી વધારે એકદમ વક્રવાળો એટલે ઢાળ આનો સૌથી વધારે B થી C નો એટલે જવાબ આવશે B થી C દરમિયાન આ કારનો પ્રવેગ છે વધારે હશે પ્રવેગ હોય વેગ હોય જેનો ગાળો મોટો ત્યાં વધારે હોય જો એ છડતો હોય આમ તો પ્રવેગિત ગતિ કરતો હોય ઉતરતો હોય તો પ્રતિ પ્રવેગિત ગતિ કરતો હોય યાદ રાખ આમ બળ કરવું પડે ને લીવર આપવું પડે એટલે પ્રવેગિત ગતિ ઉતરે ત્યારે લીવર આપવું ન પડે તોય દોડી જાય પ્રતિ પ્રવેગિત ગતિ કરતો
પાંચમો દાખલો ઘણી વખત પૂછાયેલો આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે તો 0 થી 20 સેકન્ડના સમયગાળા દરમિયાન સ્થાનાંતર થાય. હવે આવો આલેખ છે બરાબર છે. તો સ્થાનાંતર જ્યારે ત્રિકોણ જેવો આયત ત્રિકોણ થયો દેખાણો 0 થી 20 અને આ બીજો ત્રિકોણ. હવે ત્રિકોણ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ એ કેનું મૂલ્ય આપે સ્થાનાંતરનું મૂલ્ય આપે. લખી દઈએ ક્ષેત્રફળ મેળવી લો કે સ્થાનાંતરનું મૂલ્ય આપે 0 થી 20 સેકન્ડ માટે અહીંયાથી અહીંયા સુધી બે ત્રિકોણ આવે એટલે કોણનું સ્થાનાંતર બરાબર ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો 9 દશકમાં આવી ગયું ને બરાબર છે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1/2 પાયો O થી B વેધ O થી A વત્તા 1/2 B થી C ગુણ્યા B થી C ગુણ્યા B થી C. ઓકે ક્ષેત્રફળ પાયો ગુણ્યા 1/2 O થી B કેટલા છે 10 અને 0 એટલે 10 O થી A 12 વત્તા 1/2 B થી C આગળ મોટામાંથી નાનું બાદ કરવાનું 20 - 10 ગુણ્યા B થી C -12 5 દુ 10 5 દુ 10 આનું સ્થાનાંતર થાય 0 મીટર બરાબર છે. એક હોમવર્ક પકડી નાખજો. હવે અહીંયા થોડું ફેરફાર કરવાનું 0 થાય અને ન પણ થાય. અહીંયા છે ને 14 મીટર નાખો અને અહીંયા -12 ના 12 રહે છે 0 નહીં થાય સ્થાનાંતર બદલાશે. બે ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર લેવાનું સરવાળો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે આ O થી B આ 14 - 0 એટલે 14 10 - 0 એટલે 10 અહીંયા આ ત્રિકોણ 20 - 10 એટલે 10 એટલે આનું નામ અહીંયા -12 એટલો આ ભાગ બરાબર છે. ક્ષેત્રફળ મેળવી લો એકમની કિંમત આપે સ્થાનાંતરની. એના પછી પૂછાયેલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ A થી પોતાની ગતિ શરૂઆત કરે છે. પ્રથમ તે B પર જાય છે ત્યારબાદ તે B થી C સુધી જાય છે. તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. અહીંયાથી ગતિની શરૂઆત કરે અહીંયાથી અહીંયા જાય B સુધી એથી ક્યાં જાય B પર પછી B થી C સુધી. આ થયું એક બિંદુ થયું પ્રારંભિક બિંદુ
બિંદુથી કયું થયું અંતિમ બિંદુ. તો આ જે લીટી છે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી જે લીટી હોય ને એ શું બતાવે સ્થાનાંતર. અને આટલો આખો ભાગ છે એ શું બતાવે પથ લંબાઈ. સમબાજુ 10 10 10 તમને આ મૂલ્ય આપી દીધા હોય રકમ. બરાબર છે. સમબાજુ ત્રિકોણ થયો એટલે પહેલા તો પથ લંબાઈ મેળવી લઈએ. પથ લંબાઈ ત્યાંથી ક્યાં ગયો a થી b ગયો. ઓકે વત્તા ક્યાંથી ક્યાં ગયો b થી c ગયો. એટલે પથ લંબાઈ 10 વત્તા 10 એટલે પથ લંબાઈ 20 મીટર. ઓકે આ લંબાઈ એથી b ગયો b થી c. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. હવે સ્થાનાંતર અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુને જોડતી c થી a. c થી a નું મૂલ્ય કેટલું છે 10 મીટર. ઓકે હવે બેનો ગુણોત્તર પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. પેલી વસ્તુ કઈ છે પથ લંબાઈ એટલે અંશમાં લખવાની. જે રકમ આપેલું પથ લંબાઈ છેદમાં સ્થાનાંતર. પથ લંબાઈ કેટલી છે 20, સ્થાનાંતર કેટલું છે 10. એટલો જવાબ આવશે 2. એટલે ગુણોત્તરનું મૂલ્ય શું થશે 2 થશે. ઓકે અહીંયા સુધી રાખીએ. બીજા બધા પ્રવેગિત ગતિના સમીકરણો સાથે આપણે આગળના લેક્ચરમાં મળશું. અહીંયા હું મૂલ્ય બદલી નાખું. આ થાય 20 મીટર 20 મીટર અને 20 મીટર. આ એક દાખલો છે એની જો સાથે સાથે ગણતા રહેજો. નીટમાં આમાંથી જ હશે.